હેલો ગાઈઝ, આજે હું મારી છોકરીઓને મન થયું કે મમ્મી કંઈ મીઠું મીઠું બનાવી આપો સ્કૂલેથી આવીને, તો મેં એને બનાવી આપ્યો છે રવાનો શીરો. તેના માટે મેં રવો અને દૂધ લઈ લીધું છે. તમે જોઈ શકો છો જેટલો રવો છે એનાથી 3 ગણું દૂધ લીધું છે. મેં ખાંડ, ઘી લઈ લીધું છે. દૂધ ગરમ કરી નાખ્યું છે મેં, ને હવે ગરમ દૂધને આપણે રવો શેકાઈ ગયા પછી એડ કરીશું. તમે જોઈ શકો છો ગરમ દૂધ છે એટલે રવામાં ગાંઠા નહીં પડે, ને આપણે ધીમે ધીમે રવાને હલાવશું જેથી કરીને રવામાં ગાંઠા નહીં પડે અને શીરો એકદમ સોફ્ટ અને મસ્ત બનશે. તમે જોઈ શકો છો કે રવાનો શીરો. હવે આમાં આપણે 3 ચમચી જેટલી ખાંડ નાખીશું. તમને જેટલું સ્વીટ પસંદ હોય, વધારે ગળ્યું ખાતા હોય તો વધારે ખાંડ નાખવાની. ત્યારબાદ આપણે એને પાછું મિક્સ કરીશું અને હલાવશું. તમે જુઓ છો કે મસ્ત શીરો તૈયાર થઈ રહ્યો છે. છોકરીઓ રાહ જોઈ રહી છે કે મમ્મી ક્યારે શીરો આપે અને ક્યારે અમે ફટાફટ ગરમ ગરમ શીરો ખાઈ લઈએ. તો પ્રોસેસ ચાલુ છે. હવે થોડી જ વારમાં આપણો શીરો બની જશે. તેને એકદમ આવી રીતે સરસ હલાવવાનો છે જેથી એક પણ ગાંઠો ના પડે અને આપણો શીરો એકદમ સોફ્ટ સ્પોન્જી થાય. હવે થોડી વારમાં બની જશે. આ જોઈ શકો છો મારી છોકરી એકદમ એક્સાઇટેડ છે શીરો ખાવા માટે. તો આપણો શીરો રેડી છે. તમે જુઓ છો ધીમે ધીમે એકદમ મસ્ત થઈ ગયો છે કડક. બિલકુલ બધું જ દૂધ એકદમ સોસવાઈ ગયું છે અને શીરો રેડી છે આપણો. બહુ સરસ સ્મેલ આવે છે ને બની ગયો છે આપણો શીરો. તમે જો ડ્રાયફ્રૂટ એડ કરવા માંગતા હોય તો કરી શકો છો, પણ મારી છોકરીઓને પસંદ નથી એટલે હું નથી નાખતી. એકદમ પ્લેન જ રાખું છું, સાદો. તો તૈયાર છે આપણો શીરો. તમે જોઈ શકો છો એકદમ પેનમાંથી છૂટું પડી ગયો છે અને એનો ટેસ્ટ વધારવા માટે આપણે એનામાં 1 ચમચી ઉપરથી સરસ ઘી નાખીશું જેથી તેમાં એકદમ મસ્ત સ્મેલ આવે ઘીની અને બહુ જ ટેસ્ટમાં સરસ લાગે. અને ઘીને એમાં નાખીને એકદમ આપણે પાછું મિક્સ કરી દેવાનું છે. તો તમે જુઓ છો કે આપણો શીરો એકદમ મસ્ત કથાના પ્રસાદ જેવો બની ગયો છે. તો ચાલો તમે બધા આવો ગરમ ગરમ શીરો ખાવા માટે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.